જય સિયારામ. સર્વે વડીલો, મિત્રો, સ્નેહીજનો, વાલા માતા પિતાઓ બધાને મારા શ્રી સાયકલ યાત્રા ગ્રુપ તરફથી જય જય સીતારામ. બરોબર. આજે ઘોઘાથી અયોધ્યા સાયકલ યાત્રાનો દિવસ થાય છે 9. અત્યારે અમે સિરોંજ કરીને જે ભગવાનનું જે આશ્રમ છે ત્યાં અમે રોકાયેલા હતા. અત્યારે અમે સિરોંજથી નરહટ તરફ જવા માટે અહીંથી નીકળશું. તેનું ડિસ્ટન્સ છે 114 કિલોમીટર. ત્યાં અમને આશ્રમ અથવા કોઈ પણ મંદિર મળી જશે, ત્યાં અમે રોકાઈ જશું. અથવા ના મળે તો થોડા આગળ જઈને પ્રયાસ કરશું, પણ આજનો અમારો ટાર્ગેટ 114 થી 110ની આજુબાજુ રહેશે. જય જય સિયારામ. જય સિયારામ. ગુડ મોર્નિંગ, જય સિયારામ બધા મિત્રોને. તો અમે સિરોંજથી આગળ આવી ગયા છીએ. ચા પાણી નાસ્તો કરી લીધો છે. તો બધા ભાઈઓ હારે જ છે. સવારમાં ખુશ, સ્વસ્થ અને સ્વાસ્થ્ય બધાનું સારું, એકદમ સરસ, બધા આનંદ મંગલ. અમારું કોઈ ટેન્શન લેવું નહીં, અમે બધા સારી રીતે અયોધ્યા પહોંચી જશું. જય સિયારામ. જય સિયારામ. તો બન્યા રહેજો આપણી યુટ્યુબ ચેનલમાં. આગળ મળ્યા છે. चल पड़े हम दूर तलक, पवन सुत नाम साथ में, दिल में है दम, पग में शक्ति, मन में ज्योति, हर मुश्किल को काट दे, जय बजरंगी बलबूती, हे जय हनुमान, चल दे परवाना, हे जय हनुमान, चल दे परवाना, हे घंटों की दूरी लगे. ભાઈ સવારમાં તો સાયકલ ચલાવવાની મજા જ બહુ અલગ આવે છે. અત્યારમાં સાયકલ એટલી બહુ સ્પીડમાં એટલે બહુ મજા આવે. ભાઈ 8:30 જેવો ટાઈમ થઈ ગયો. થોડોક ચા પાણી નાસ્તો કરી નાખીએ, પછી પાછા આગળ નીકળશું. બધા ભાઈઓ ચા પાણી નાસ્તો કરે છે. बस बहाना, इस साइकिल के पहिए में तेरी हिलाए, तू चल पड़े बस जीत तेरी तय, जय हनुमान. ए, हवा भी संग भागती, जब मन में नाम तेरा, आशीर्वाद छाया सा, रक्षक तू घनेरा, रास्ते लंबे सही, मन कभी थकता नहीं, बजरंग बली बोलूं तो डर भी टिकता नहीं, धूपे छावे तेरा ही सहारा, संकट मोचन तू ही हमारा, हर एक मिल पर बढ़ती हिम्मत, तेरी कृपा से मिलती राहत. सड़क के चाहे चढ़ाई वाली, सांसें भले थक जाए, पर हनुमान नाम ले लूं तो पाँव खुद ही चल जाए. जय हनुमान, साइकिल दौड़े जैसे तूफान, दिल में भक्ति रगों में जान, यात्रा में साथ पवन सुत भगवान. जय हनुमान, चलते परवाना, एक घंटों की दूरी लगे बस बहाना, ये साइकिल के पहिए में तेरी हिलाए, तू चल पड़े बस जीत तेरी तय, जय हनुमान. थोड़ा थक जाऊं, थोड़ा रुक जाऊं, पर જય શ્રી રામ મિત્રો. સિંગલ પટ્ટી રસ્તો છે. આજુબાજુમાં જ નકરા ખેતર જેવું જ આવે છે, બીજું કાંઈ આવતું નથી. સિટી જેવું કાંઈ. બસ તો બધા મોજ કરતા કરતા હાલ્યા છે. મારા હરેશભાઈ થોડાક પાછળ રહી ગયા છે, બાકી બધા ભાઈઓ આગળ જાય છે. ફૂલ મોજ કરે છે બધા. तेरा नाम आते ही फिर से उठ जाऊं, ये यात्रा नहीं बस ये तेरा आशीर्वाद,
हर मोड़ पर मिले जय हनुमान की पुकार, जय बजरंगी दम है तेरी शक्ति में, जय जय पवनासुत चल पड़े हम भक्ति में, जय साइकिल पर निकले तेरा नाम लिए, तू चलाएगा दम तेरे वरदान लिए। ભાઈ આવો રસ્તો હોય ને તો બપોરે સાયકલ ચલાવવાની બહુ મજા આવે. લગભગ 12:30 1 થવા આવ્યો છે. તડકો અત્યારે લાગતો નથી પણ આવી રસ્તા હોય ને તો બહુ મજા આવે સાયકલ ચલાવવાની. બધા ભાઈઓ સાથે જ છે. ज्योति हर मुश्किल को काट दे, जय बजरंगी बलबूती, ए जय हनुमान चल दे परवाना। જય શ્રી રામ. તો ભાઈ આપણને મળ્યા છે ખીમલાસા ગામમાં. તમને ચા પાણી પીવા માટે રોક્યા છે અહીંયા. તો ભાઈનો ખૂબ ખૂબ આભાર. બાકી ભાઈ ગૌ સેવા બહુ કરે છે તો સનાતન ધર્મ માટે બહુ મોટી વાત છે. તો જય શ્રી રામ. ભાઈ અમે પહોંચી ગયા છીએ ખીમલાસા ગામ. તો આ નાનું એવું સિટી છે. ए जय हनुमान चल दे परवाना, ए घंटों की दूरी लगे ભાઈ તરફથી આપણને કેળા બધાને આપે છે. ફ્રૂટ બહુ કહે છે કેટલું લેવું શું કે, પણ આપણે બે લીધા છે અત્યારે ભાઈ તરફથી છે. ए हवा भी संग भागती जब मन में नाम तेरा, आशीर्वाद छाया सा रक्षक तू घनेरा, रास्ते लंबे सही मन कभी थकता नहीं, बजरंग बली बोलूं तो डर भी टिकता नहीं। धूप 4:30 જેવું થઈ ગયું છે. અમે ખીમલાસા સિટીમાંથી નીકળી ગયા છીએ. આ બધાનો પ્યાર બધા બહુ આપે છે. તો મળીએ પાછા આગળ. હજી એક ભાઈ આગળ અમારી વાટ જોઈને બેઠા છે. ખીમલાસા અમે પહોંચવાના છીએ. હજી લગભગ 35 કિલોમીટર છે. થોડોક રસ્તો ખરાબ આવી ગયો છે. તો મળીએ પાછા. जाए पर हनुमान नाम ले लूं तो पाँव खुद ही चल जाए। ભાઈ હજી 3-4 કિલોમીટર આગું છે. હાઈવે તો અમે ચડી ગયા છીએ મસ્ત. સીતારામ. હવે 3-4 કિલોમીટર છે. ખેંચી લે ફટાફટ. ए जय हनुमान चल दे परवाना, ए घंटों की दूरी लगे बस बहाना, ये साइकिल के पहिए में तेरी हिलाए, तू चल पड़े बस जीत तेरी तय। जय हनुमान ભાઈ અમે પહોંચી ગયા છીએ અંજરા. હનુમાનજી મહારાજનું મંદિર છે. બહુ ભવ્ય છે, બહુ મસ્ત છે, બહુ મોટી જગ્યામાં છે. તો દાદાના દર્શન તો કરી લીધા છે. બહુ મસ્ત છે. દર્શન બહુ સારા થયા છે. તો દાદાની અમારી ઉપર કૃપા એટલી બહુ છે કે અમે જ્યાં આગળ સાયકલ યાત્રામાં ચાલ્યા છે. આજે 9મો દિવસ છે. લગભગ 5 થી 6 વાર હનુમાનજી મહારાજની જગ્યામાં જ રોકાવાનો મોકો મળ્યો છે. તો દાદાની આપણી પર કૃપા થયેલી છે. તો દાદાની દયાથી આપણને કોઈ વાંધો આવતો નથી. જય સિયારામ, જય હનુમાનજી, જય શ્રી રામ. છે તો હવે ફટાફટ જમવા જ બેઠી ગયા છે. બધા વાતે જ હતા. તો બધા જમવા બેઠી ગયા છે. દાળ ભાત શું છે મેહુલભાઈ? મેહુલભાઈ રોટી પાપડ ઘી ખમણ એવું છે કાંઈ છે. બધા જમવા બેઠી ગયા છે. અને બહેનો અમારા બધા કામ કરે છે. જય સિયારામ. અમારી અયોધ્યા યાત્રાનો આજે
9મો દિવસ પૂરો થાય છે. તો હોઈ જઈએ, મળીએ સવારે નવા બ્લોગ સાથે. તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો.